કાકા આપણું શું નામ? ગમન ગમનભાઈ કેવા? મંજી ગમનભાઈ મંજીભાઈ ગામિત. ગામે ગામ કયું? મહુવાસ. મોહસ ઓકે. આપણે આંબાવાડી તમારે કેટલા આંબાના ઝાડ છે? 370 છે. 370. હવે 370 કલમમાં આપણે કેરી સારી લાગેલી છે. કેસર જ છે ને આખી? કેસન છેલ્લે દસરી છે. દશેરી બી છે કે? હવે આપણે આ વાડીની અંદર આપણે પેપર કવર લગાવવાનું કામ ચાલુ છે. આ કવર લગાવવાથી કેરી પર કોઈ જાતનું ફળ માખી લાગે નહીં, કોઈ જાતનું ચીકટવું પડે નહીં અને એક્સપોર્ટ ટાઈપની કેરી ગોલ્ડન કેસર મેંગો તૈયાર થાય છે અને માર્કેટમાં એનો સારો ભાવ બી મળે છે. હવે આ છે થેલી છે તે 1 નંબર થેલી છે, 1 નંબર કવરવાળી થેલી છે. એમાં હવે અત્યારે જે 70 ગ્રામની કેરી થયેલી છે તેના પર આપણે કવર લગાવવાનું કામ ચાલુ છે. અત્યારે આ કવર લગાવેલા છે. હવે કાકા ગમન કાકા છે તો હવે થેલીમાં જે 2 હોલ છે તે અત્યારે ખુલ્લા કરે છે લાકડીથી. હવે કવર અત્યારે લગાવવાનું કામ ચાલુ છે. આવી રીતના દરેક ઝાડ પર કવર લગાવતા છે. જે ઝાડ પર હાથ પોગે નહીં તેના પર સીડી મૂકીને કવર લગાવતા છે. ભરતભાઈ બી હવે કવર લગાવતા છે વાડીમાં. 70 ગ્રામની જે બી કેરી થાય તે મતલબ ડાઘ વગરની ચીકટો નહીં લાગેલી એવી બધી કેરી પર કવર લગાવવાના આવે છે. અત્યારે જો તમે સારી કેરી પર કવર લગાવો તો કેરી જ્યારે મોટી થાય, પાક પર આવી જાય ત્યારે એનો માર્કેટ વેલ્યુ બી સારું મળે ને કલર બી સારો આવે ને એમાં વજન બી સારું આવે. આ હવે છોકરો સીડી પર લગાવીને બી ઉપર 10-12 ફૂટ હાઈટ પર બી કવર લગાવતો છે. આ ભરતભાઈ હવે કવર લગાવતા છે. જ્યાં સુધી હાથ પોગે ત્યાં સુધી કવર લગાવતા છે. આની તો બી આ કવર ચડાવ્યા પછી કમસે કમ 50 દિવસ કેરી પર આ કવર રહે તો ફળને સારો કલર આવે, ફળનું સારું વજન વધે અને એકદમ એક્સપોર્ટ ક્વોલિટીનું ફળ તૈયાર થાય છે. અને બીજું કે વાવાઝોડું આવે તો વાવાઝોડુંથી ફળ ખરે નહીં. આ થેલી એવી છે કે વરસાદની અંદર કેરી ભીનાય બી નહીં, પ્લસ કે વધારે વાવાઝોડું આવે તો એમ વધારે મૂવમેન્ટ થાય નહીં, જેથી કરીને કેરી વાવાઝોડાની અંદર પડે નહીં અને કોઈ જાતની ફળ માખી લાગે નહીં. કેમ કે કેરી અંદર ઢંકાયેલી આવે છે એટલે કોઈ જાતની જીવાત અંદર જાય નહીં, ચીકટો કીડી મંકોડા અંદર કંઈ જાય નહીં, જેથી કરીને કેરીની ગુણવત્તા સારી જળવાય અને ફળ બી મોટું થાય, સારો કલર આવે. મહુવાસ ગામની અંદર આપણે આ કવર લગાવતા છે. ભરતભાઈ કેવું લાગે તમને કવર આપણે લગાવતા છે? કેવું તમને શું લાગે છે? કવર લગાવવાથી કઈ ફાયદો થશે? હા. પહેલી વાર વિજયભાઈ ગામી તેમની વાડીની અંદર આપણે ટ્રાય કરતા છે. ગયા વર્ષે બી અમે કવર લગાવેલા લાચકડી, ગંગપુર, બોરિયાજ, ખાટાંબા, પછી મહારાષ્ટ્રમાં ઉંબરઠાના વિસ્તારની અંદર કવર લગાવેલા. તો એ વિસ્તારની કેરી આપણે દુબઈ બહારના દેશમાં આપણે એક્સપોર્ટ કરી છે અને ખેડૂતોને બી સારો ભાવ મળ્યો છે. તો આવી રીતના વાડીની અંદર કામ ચાલુ છે. થેલી આપણે જોઈતી હોય તો વસુંધરા મંડળી પર લાચકડી તમને મળી જશે. હવે આપણે જે 70 ગ્રામની કેરી છે, 70 ગ્રામની પર આપણે કેરી લગાડતા છે. આવી જે નાની કેરી છે, નાની કેરી પર આપણે નથી લગાવ્યા. ખાલી મોટા જે દાના હોય, આ ટાઈપના દાના હોય, મોટા દાના, એના પર અત્યારે 70 ગ્રામના દાના પર આપણે કવર લગાવતા છે. ને બીજું કે જે દાના નાના છે, ફોર એક્ઝામ્પલ જે દાના નાના છે, હવે આ 1 નંબર આમાં લગાડી દીધું, આ 70 ગ્રામનો દાના તૈયાર થઈ ગયો, પણ આ કેરી જરાક નાની પડે. તો હવે આને છે ને 2 નંબરની થેલી આપણે ચડાવવાની છે. આ દાનો જેટલો 70 ગ્રામનું થાય પછી આના પર બીજો કવર ચડાવવાનો છે.
અત્યારે હાલે 1 નંબર થેલી ચડાવતા છે એમ.